સ્વાગત છે મિત્રો તમારો અમારી યુટ્યુબ ચેનલ એલિટ એજ્યુકેશનમાં। મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ તારીખ 5/6/2022ના રોજ લેવામાં આવેલી મુખ્ય સેવિકાની જે એક્ઝામ લેવામાં આવેલી તેના મિત્રો પેપરના સોલ્યુશન વિશે આજે વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની સાથે ઓલ નોટિફિકેશનના બેલ આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે। તો મિત્રો શરૂ કરીએ। તો મિત્રો પેપરની સિરીઝ ડી છે અને પ્રશ્ન નંબર 1 છે અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો સાચો જવાબ છે મિત્રો ડી, ઔરંગાબાદમાં આવેલી છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2 એ ખાલી જગ્યા ઇઝ વન ખાલી જગ્યા ટ્રાવેલ વિથ રિલિજિયસ ડિવોશન ટુ ધ હોલી પ્લેસીસ। તો સાચો જવાબ છે મિત્રો એ પેલિગ્રીમ ઇઝ વન હુ ટ્રાવેલ્સ વિથ રિલિજિયન ડિવોશન ટુ ધ હોલી પ્લેસીસ, એ ઓપ્શન આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4 ગાંધીયુગ પછી આધ્યાત્મિકતા અનુભવના કાવ્યો રચનાર મરમી કવિ કોણ હતા? તો સાચો જવાબ છે ડી, નાથાલાલ દવે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 નીચેનામાંથી કયું ઉદાહરણ ભવિષ્ય કૃતંત્રનું છે? તો સાચો જવાબ છે ડી, ખાનાર માણસો કોઈ નહોતા, નાર છે, તેથી મિત્રો ડી જવાબ આવશે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 6 ધ વર્લ્ડ ક્લોઝેસ્ટ ઇન મિનિંગ ઇન્ડિજિનિયસ ઇઝ ખાલી જગ્યા, તો સાચો જવાબ આવશે મિત્રો બી, નેટિવ। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 7 આઈસીડીએસમાં પૂર્ણ શક્તિના પેકેટ કયા લાભાર્થીને આપે છે? તો સાચો જવાબ છે એ 6 થી 34 મહિનાના બાળકોને આપવામાં આવે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 8 નીચેનો કયો વિટામિન ગરમીથી નાશ પામે છે? તો સાચો જવાબ છે બી, વિટામિન કે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 11 કોમ્પ્યુટર વિજ્ઞાનના સંદર્ભમાં CERTનું ફૂલ ફોર્મ શું છે? તો સાચો જવાબ છે મિત્રો એ કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, એ CERTનું ફૂલ ફોર્મ છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 13 નેશનલ સ્કીમ ફોર PM પોષણ નીચેની પૈકી કઈ યોજનાનું નવું નામ છે? તો સાચો જવાબ છે બી, પોષણ અભિયાન। ત્યારબાદ પ્રશ્ન નંબર 14 ખાલી જગ્યા આઈ ફિનિશ માય ટાસ્ક માય ફ્રેન્ડ ખાલી જગ્યા, તો સાચો જવાબ આવશે મિત્રો સી, soon as I finish my task my friend entered। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 15 હાઉ કુડ યુ આર કેન ઓલ્સો બી રાઇટન એઝ ખાલી જગ્યા, તો સાચો જવાબ છે મિત્રો બી, યુ આર કોલ્ડ આઉટસાઇડ, બી ઓપ્શન આવશે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 16 ભારતની સંવિધાનની ચોથી અનુસૂચિમાં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે? તો સાચો જવાબ છે મિત્રો બી, રાજ્યસભામાંની બેઠકોની ફાળવણીની જોગવાઈ કરવામાં આવેલ છે, તો બી ઓપ્શન આવશે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન નંબર 17 છંદ ઓળખાવો વેઠે વનવાસના વિકટ હા કસતો શરીરે હતી, તો સાચો જવાબ છે મિત્રો બી, શાર્દુલ વિકળિત। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 19 BCGની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો સાચો જવાબ છે ડી, ટીબી ક્ષય રોગ સામે રક્ષણ આપે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 21 પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન કયા મંત્રાલય દ્વારા અમલમાં મૂકેલ છે? તો સાચો જવાબ છે એ મહિલા અને બાળ વિકાસ। ત્યારબાદ પ્રશ્ન નંબર 22 વિશ્વ ખાદ્ય દિવસ વર્લ્ડ ફૂડ ડે ક્યારે ઉજવાય છે? તો સાચો જવાબ છે ડી, 16 ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવે છે। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 23 મમ્મીએ મારી પાસે છુંદાનું તપેલું તડકામાં મુકાવ્યું, વાક્ય રચના પ્રકાર જણાવો, તો સાચો જવાબ છે એ પ્રેરક વાક્ય રચના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 24 નીચેનામાંથી મોનોસેકેરાઇડ કયો છે? તો સાચો જવાબ છે સી, ગ્લુકોઝ માલ્ટોઝ ને સેલ્યુલોઝ। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 26 રવાનુકારી શબ્દ કયો છે? તો સાચો જવાબ છે બી, જળહળ, એ રવાનુકારી શબ્દ છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 28 આહારનું મુખ્ય કાર્ય શું છે? તો સાચો જવાબ છે ડી, દેહિક ધાર્મિક કાર્ય। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 30 ધ મેનેજર ખાલી જગ્યા અસ ખાલી જગ્યા, તો સાચો જવાબ છે ધ મેનેજર વોઝ મીટિંગ અસ ટુમોરો, એ ઓપ્શન આવશે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન નંબર 31 સીતા કેમ ઇન ખાલી જગ્યા ટુ અવોઇડ ખાલી જગ્યા હર મધર, તો સાચો જવાબ છે એ સીતા કેમ ઇન હરાઇડલી ટુ અવોઇડ વોક ઓફ હર મધર, એ ઓપ્શન આવશે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન નંબર 32 ગુજરાતમાં હાલમાં આઈસીડીએસમાં દર મહિનાના બીજા મંગળવારે કયો દિવસ ઉજવાય છે? તો સાચો જવાબ છે મિત્રો સી, અન્ન વિતરણ દિવસ। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 33 VHSND એટલે ખાલી જગ્યા, તો સાચો જવાબ છે મિત્રો VHSND એટલે વિલેજ હેલ્થ સર્વિસ એન્ડ ન્યુટ્રિશન ડે, એ ઓપ્શન આવશે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન નંબર 34 હની ઇઝ મેડ બાય બીઝ કેન બી ટ્રાન્સફોર એઝ ખાલી જગ્યા, તો સાચો જવાબ છે ડી, બીઝ મેક હની, ડી ઓપ્શન આવશે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન નંબર 35 આંગણવાડીમાં સમુદાય સાથે સંદેશા વ્યવહારની જરૂરિયાત ખાલી જગ્યા, તો સાચો જવાબ સી, 3 ઓપ્શન આવશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 36 વી ખાલી જગ્યા ધ વેકેશન ખાલી જગ્યા અવર રિલેટિવ, તો સાચો જવાબ તો સી આવશે, વિલ સ્પેન્ડ વિઝિટ। ત્યારબાદ પ્રશ્ન નંબર 37 બાળકોમાં ભાષાના વિકાસ માટે નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ ઉપયોગી નથી? તો સાચો જવાબ છે ડી, માટીકામ। ત્યારબાદ પ્રશ્ન નંબર 39 ગર્ભાવસ્થામાં પીડાતી સ્ત્રીઓના ગર્ભને પૂરું મિત્રો
સોરી મિત્રો, પ્રશ્ન નંબર 39, ગર્ભાવસ્થામાં પીડાતી સ્ત્રીઓને ગર્ભનું પૂરતું આયોજન ન મળવાથી તેમાં જન્મતા શિશુઓ શેનાથી પીડાય છે? તો સાચો જવાબ છે એ ગોઈટરથી પીડાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 41, સમાસ ઓળખાવો શિલાલેખ. તો સાચો જવાબ છે એ મધ્યમપદ લોપી. ત્યારબાદ પ્રશ્ન નંબર 43, ભારત સરકારના રોડ અને પરિવહન મંત્રાલય દ્વારા વાહનોના રજિસ્ટર માટે નીચેની પૈકી નવી સિરીઝની જાહેરાત કરવામાં આવેલ છે? તો સાચો જવાબ છે બી, BS સિરીઝની જાહેરાત કરવામાં આવેલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 45 મિત્રો, કોમ્પ્યુટર વિજ્ઞાનના સંદર્ભમાં HTTPનું ફૂલ ફોર્મ. તો સાચો જવાબ છે ડી, હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 46, ધ બોયઝ ખાલી જગ્યા હોકી. તો સાચો જવાબ આવશે ડી, આર પ્લેઇંગ આરન્ટ ધે. ત્યારબાદ પ્રશ્ન નંબર 47, વર્ષા તમારી રાહ જુએ છે, કયો અલંકાર છે? તો સાચો જવાબ છે મિત્રો વર્ષા, એટલે કે વર્ષાના બે શબ્દો થશે મિત્રો. વર્ષા એટલે વરસાદ પણ અને નામ પણ થશે, તેથી શ્લેષમાં અલંકાર આવશે. એક શબ્દના બે અર્થ થતા હોય તેથી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 49, ફળની ગુણવત્તાનો ક્રમ નક્કી કરવાનો કયો માર્કો લગાવવામાં આવે છે? તો સાચો જવાબ છે ડી, FPO. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 51, MMRની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો સાચો જવાબ છે એ ડિપ્થેલિયા, પોલિયો અને ધનુર્વાની સામે રક્ષણ આપે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 57, અંગ્રેજી મૂળાક્ષર અને સંખ્યાની નીચે આપેલા મિશ્રણ શ્રેણીમાં ખાલી જગ્યાઓ શું આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ડી, U121 જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 53, ધ ક્રિમિનલ ખાલી જગ્યા બાય ધ ખાલી જગ્યા. તો સાચો જવાબ છે ધ ક્રિમિનલ વોઝ ડિપોર્ટેડ બાય ધ પોલીસ, એ ઓપ્શન આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 54, આંગણવાડી કાર્યકરને તેડાગર માટેના વીમા કવચ કયો છે? તો સાચો જવાબ છે એ માતા યશોદા ગૌરવ નિધિ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 57, મિશન ઇન્દ્રધનુષ હેઠળ નીચેની પૈકી કઈ સેવા સંકળાયેલી છે? તો સાચો જવાબ છે ડી, રસીકરણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 58, વાગદાનની સંધિ છૂટી પાડો. તો સાચો જવાબ આવશે મિત્રો એ વાગ પ્લસ દાન. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 62, કયા ક્રિકેટરનું ઉપનામ ધ હરિયા હરિકેન છે? તો સાચો જવાબ છે સી, કપિલ દેવ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 64, બીંગ ખાલી જગ્યા સ્વિમર, આઈ ખાલી જગ્યા સ્વિમ અક્રોસ ધ રિવર ઇઝીલી. તો સાચો જવાબ આવશે મિત્રો બી, ટ્રેનિંગ ડુ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 65, જિલ્લા પંચાયત રાજ્ય સરકારની પૂર્વ મંજૂરીથી જો નાણાંની સગવડ હોય તો પોતાના હુકુમતની બહાર ખાલી જગ્યા સંબંધ ખર્ચ કરી શકાય. તો સાચો જવાબ છે એ સામાજિક કલ્યાણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 66, સૌરાષ્ટ્રમાં સૈનિક શાળા ક્યાં આવેલી છે? તો સાચો જવાબ છે બી, બાલાછડીમાં આવેલી છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 67, ખાલી જગ્યા ઓફ માય ફ્રેન્ડ નો ખાલી જગ્યા અબાઉટ હર અચીવમેન્ટ. તો સાચો જવાબ આવશે સી, ફ્યુ, સી ઓપ્શન આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 68, ખાલી જગ્યા પ્રશ્ન નંબર 68, ધ પોટ વિલ બ્રેક ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ઈટ. તો સાચો જવાબ આવશે ડી, બટ અને ફોલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 69, આંધળી માનવ કાગળ કોની રચના છે? તો સાચો જવાબ છે સી, ઇન્દુલાલ ગાંધીની રચના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 70, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું વડુમથક કયા દેશમાં આવેલ છે? તો સાચો જવાબ સી, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 71, મૂળભૂત હકો સમય અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા રાજ્ય કરી શકે નહીં તેવી જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે? તો સાચો જવાબ છે મિત્રો ડી, અનુચ્છેદ 13માં કરવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 72, પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકને કઈ ભાષામાં આપવું જોઈએ? તો સાચો જવાબ છે બી, માતૃભાષામાં આપવું જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 73, બાળકોની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવા માટે કઈ રીત વધુ સારી? તો સાચો જવાબ છે એ અવલોકન. ત્યારબાદ પ્રશ્ન નંબર 74, પ્રથમ ભારતીય મૂંગી ફિલ્મ કઈ હતી? તો સાચો જવાબ છે એ રાજા હરિશ્ચંદ્ર. ત્યારબાદ પ્રશ્ન નંબર 76, નીચેના પૈકી કયું સ્થળ ભારતનું ઠંડુ રણ તરીકે ઓળખાય છે? તો સાચો જવાબ છે ડી, લેહ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 77, બી અનામત વર્ગના વિદ્યાર્થીઓને જી ગુજેટ NITની પરીક્ષામાં પાસ કરવા માટે કોચિંગની સહાય કેટલી આપવામાં આવે છે? તો સાચો જવાબ છે બી, 15,000 રૂપિયા. ત્યારબાદ પ્રશ્ન નંબર 78, હાડકાં અને દાંતની રચના માટે કયો ખનિજ જરૂરી છે? તો સાચો જવાબ છે એ કેલ્શિયમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 79, કોવિડ-19 પરિસ્થિતિ સંદર્ભ ધોરણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સેવાઓ ઘર આંગણે પહોંચવા માટેની પહેલ એટલે ખાલી જગ્યા. તો સાચો જવાબ છે બી, આંગણવાડી કેન્દ્ર. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 81, આર ધીસ ફ્રૂટ ફિટ ટુ ઇટ નો ખાલી જગ્યા. તો સાચો જવાબ આવશે બી, ધે આરન્ટ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 83, ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે મિત્રો બી, હિંગોળાગઢમાં આવેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 84, વિચ ઓપ્શન ઇઝ ઓપોઝિટ મિનિંગ ટુ ધ વર્ડ ફોઈ, એટલે ફોઈનું ઓપોઝિટ શબ્દ જણાવો. તો સાચો જવાબ આવશે મિત્રો સી, ફ્રેન્ડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 85, પંચાયતની ચૂંટણી માટે નીચેનામાંથી કોણ ઉમેદવારી કરી શકતું નથી? તો સાચો જવાબ છે બી, ભારતીય નાગરિક ન હોય તે ઉમેદવારી કરી શકતા નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 86, કચ્છમાં ઉજવાતો રણોત્સવ કઈ જગ્યાએ થાય છે? તો સાચો જવાબ છે બી, ઘોરડો. ત્યારબાદ પ્રશ્ન નંબર 87, નીચેનામાંથી કનૈયાલાલ મુનશીની આત્મકથાનું પુસ્તક કયું નથી? તો સાચો જવાબ છે એ ધૂળીમાંની પગલીઓ. ત્યારબાદ પ્રશ્ન નંબર 89, નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? તો સાચો જવાબ છે મિત્રો ડી, છીર એ સમાનાર્થી શબ્દ નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 90, પહેલી વખતની સગર્ભાને ધનુરની રસીના કેટલા ડોઝ લેવાના હોય છે? તો સાચો જવાબ છે એ 1.
ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 92 ઘર દીવડા યોજનાનો ઉદ્દેશ શું છે? તો સાચો જવાબ છે બી મહિલાઓનો આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા આર્થિક સહાય પૂરી પાડવી, બી ઓપ્શન આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 94 ચૂંટણીમાં વપરાતી અવિલોપ શાહીમાં કયું સંયોજન હોય છે? તો સાચો જવાબ છે ડી સિલ્વર નાઇટ્રેટ હોય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 95 ગુજરાતમાં નીચેનામાંથી કઈ યોજના હેઠળ નક્કી કરેલ ટ્રાઇબલ વિસ્તારમાં સગર્ભા અને ધાત્રી માતાને રોજ એક વખત સંપૂર્ણ ભોજન આપવામાં આવે છે? તો સાચો જવાબ છે સી માતૃશક્તિ યોજના. ત્યારબાદ પ્રશ્ન નંબર 96 આપેલી સંજ્ઞામાંથી કઈ વિકારી સંજ્ઞા નથી? તો સાચો જવાબ છે ડી ખેતર. ત્યારબાદ પ્રશ્ન નંબર 97 ઓછું હિમોગ્લોબિન કયા પોષક તત્વની ખામી સૂચવે છે? તો સાચો જવાબ છે એ લોહ તત્વ. ત્યારબાદ પ્રશ્ન નંબર 98 નીચેનામાંથી રીતિવાચક ક્રિયા વિશેષણ કયું નથી? તો સાચો જવાબ છે ડી આસપાસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 101 દ્વિગુ સમાજની મુખ્ય લાક્ષણિકતા શું છે? તો સાચો જવાબ છે સી પૂર્વપદ સંખ્યાવાચક હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 102 નીચેનામાંથી જળદ્રાવ્ય વિટામિન કયું છે? તો સાચો જવાબ છે એ વિટામિન સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 104 મિત્રો નીચેના આપેલ શબ્દો ડિક્શનરીમાં આવતા ક્રમ અનુસાર ગોઠવીએ તો છેલ્લો શબ્દ કયો આવશે? તો સાચો જવાબ છે સી ડિસ્ટન્સ છેલ્લો શબ્દ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 105 સરપંચ અને સરપંચ સામેના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ગ્રામ પંચાયતને મળ્યા પછી ચર્ચા માટે બેઠક કેટલા દિવસની અંદર બોલાવવાની હોય છે? તો સાચો જવાબ છે બી 15 દિવસની અંદર. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 106 નીચેનામાંથી વિદ્યુત વાક્ય કયું છે? તો સાચો જવાબ છે એ તેઓ આજે દાહોદ જશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 107 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નીચેના પૈકી શેમાં કાર્યરત છે? તો સાચો જવાબ છે એ મિશન બલમ સુખમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 108 કયા ઓલિમ્પિક રમોત્સવમાં મહિલાઓએ સૌપ્રથમ ભાગ લીધો હતો? તો સાચો જવાબ છે એ 1900માં પેરિસમાં ભાગ લીધો હતો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 111 ICDS યોજના શું પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે? તો સાચો જવાબ છે ડી ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 113 તળાવો માટે પ્રખ્યાત શહેર અલીગઢનું નવું નામકરણ ખાલી જગ્યા કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ છે એ હરિગઢ કરવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 114 પ્રશ્ન નંબર 114 હી ખાલી જગ્યા નીડ ખાલી જગ્યા હેલ્પ ફ્રોમ અધર? તો સાચો જવાબ આવશે એ ઓલવેઝ અ ફ્યુ, એ ઓપ્શન આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 116 કયા શબ્દની જોડણી સાચી છે? તો સાચો જવાબ છે એ પરણિતની જોડણી સાચી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 117 પક્ષીઓના સમૂહ આપણા કરતાં 4 ગણું વધુ દૂર જોઈ શકે છે? તો સાચો જવાબ આવશે બી સમડી, ગરુડ અને ગીધ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 120 ARFનું પૂરું નામ જણાવો? તો સાચો જવાબ છે સી એનર્જી રીચ ફૂડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 122 ખૂંચી, તીણી, સજલ, દંગ, દ્વગમાં, કાચ, કેરી, કણિકા, અધોરેખિત શબ્દોનો સમાનાર્થી જણાવો? તો સાચો જવાબ છે ડી આંખ. ત્યારબાદ પ્રશ્ન નંબર 123 6 માસથી 3 વર્ષના વયજૂથના બાળકોનું પોષણ સ્તર ઊંચું લાવવા માટે તૈયાર કરવામાં આવેલો વિશેષ પૂરક આહાર કયો છે? તો સાચો જવાબ છે એ બાલ શક્તિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 123 SAMનું પૂરું નામ શું છે? તો સાચો જવાબ છે મિત્રો SAMનું પૂરું નામ સર્વેલ એક્યુટ મેલન્યુટ્રિશન છે, બી ઓપ્શન આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 125 સ્ટેન્ટિંગ ઠીંગણાપણું એટલે ખાલી જગ્યા? તો સાચો જવાબ છે ડી ઉંમરના પ્રમાણે ઓછી ઉંમર. ત્યારબાદ પ્રશ્ન નંબર 126 ICMR એટલે ખાલી જગ્યા? તો સાચો જવાબ છે ICMR એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 128 રોટા વાયરસ રસી બાળકના કયા રોગ સામે રક્ષણ પૂરું પાડે છે? તો સાચો જવાબ છે એ ઊંટાટિયું. ત્યારબાદ પ્રશ્ન નંબર 130 દૂધમાં કયો પ્રોટીન રહેલ છે? તો સાચો જવાબ છે બી લેક્ટ આલ્બ્યુમિન. ત્યારબાદ પ્રશ્ન નંબર 131 નીચેનામાંથી ખાલી જગ્યા દુગ્ધ શર્કરા છે? તો સાચો જવાબ છે એ સુક્રોઝ. ત્યારબાદ પ્રશ્ન નંબર 132 એક બાળક 4 માસ અને 3 અઠવાડિયું છે તો તેને ખોરાકમાં શું આપી શકાય? તો સાચો જવાબ છે બી ફક્ત સ્તનપાન. ત્યારબાદ પ્રશ્ન નંબર 134 વિશ્વમાં સૌથી વધુ મંદિર બનાવવાનો વિશ્વ વિક્રમ કયા સાધુના નામે છે? તો સાચો જવાબ છે એ પ્રમુખ સ્વામી મહારાજના નામે. ત્યારબાદ પ્રશ્ન નંબર 135 વસુ વિના નરપશુ અર્થ જણાવો? તો સાચો જવાબ છે સી ધન વગરના માણસની કોઈ કિંમત નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 136 યુક્રેન રશિયા યુદ્ધ દરમિયાન યુક્રેનમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ સલામત પરત લાવવા ભારત સરકારના ઓપરેશનનું નામ કયું છે? તો સાચો જવાબ છે મિત્રો ઓપરેશન દેવી શક્તિ. ઓપરેશન ગંગા આવશે, ખોટું હાઇલાઇટ થઈ ગયું છે, એ ઓપ્શન આવશે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 138 ખાલી જગ્યા સી મીટ મી અર્લી આઈ ખાલી જગ્યા હર? તો સાચો જવાબ છે સી ઇફ હેલ્પ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 140 IYCN એટલે? તો IYCN એટલે મિત્રો ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ન્યુટ્રિશન, ડી ઓપ્શન આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 141 સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યા ખાતે શ્રી રામ જન્મભૂમિ મંદિરનું પૂજન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હાથે ક્યારે થયું? તો સાચો જવાબ છે બી 5 ઓગસ્ટ 2020ના રોજ થયું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 142 નિયમિત રૂપે નાના બાળકનું વજન વધવું એ ખાલી જગ્યા છે? તો સાચો જવાબ છે એ વિકાસ પ્રક્રિયા છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 143 હવા ખાવાના સ્થળો અને સંબંધિત રાજ્યો યોગ્ય રીતે જોડો? તો સાચો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન આવશે મિત્રો.
ત્યારબાદ પ્રશ્ન નંબર 144, ગાંધીજીએ કેટલા સભ્યો સાથે દાંડી કૂચની યાત્રા શરૂ કરી હતી? તો સાચો જવાબ છે એ 75. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 47, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન નીચે પૈકી કયા લાભાર્થી માટે છે? તો સાચો જવાબ છે સી, સગર્ભા માતા માટે છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 150, વિટામિન એનો પ્રથમ ડોઝ 9 મહિનાની ઉંમરે આપવામાં આવે છે, તે પછીના ડોઝ ક્યારે આપવામાં આવે છે? તો સાચો જવાબ છે એ 16 અને 24મા મહિને આપવામાં આવી છે. તો મિત્રો આ પ્રમાણે તારીખ 5/6/2022ના રોજ લેવામાં આવેલી મુખ્ય સેવિકાની જે એક્ઝામ લેવામાં આવેલી મિત્રો તેના પેપરના સોલ્યુશન વિશે આજે તમને વિગતવાર ચર્ચા કરેલ છે. અને જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ પ્રમાણે જેવા વિડીયો ચેનલ પર મૂકીએ કે તરત તમને નોટિફિકેશન મળી રહે. જય હિન્દ.